હોમગાર્ડના 2 જવાનો લાંચ લેતા ઝડપાયા છે। ભ્રષ્ટાચારનો આ મામલો ખેડા ખાતેથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં હોમગાર્ડના 2 જવાનો લાંચ લેતા હતા અને ઝડપાયા છે। હોમગાર્ડના જવાન ₹1500ની લાંચ લેતા ઝડપાયા છે। હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરે છે, ત્યારે ફરિયાદીને ફરજ સોંપવા માટે લાંચની માંગણી કરી હતી। હોમગાર્ડ દ્વારા ₹1500ની લાંચ લેવામાં આવી હતી, ત્યારે એસીબીએ છટકું ગોઠવતા જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડા ખાતેથી બંને આરોપીઓ નોકરી ફાળવણીનું કામ કરે છે, તો હોમગાર્ડના બંને જવાનો લાંચ લેતા ઝડપાયા છે। ₹1500ની લાંચ લેતા હતા, જ્યારે ઝડપી પાડવામાં આવ્યા છે। હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરે છે આ જવાનો, ત્યારે ફરિયાદીને ફરજ સોંપવા માટે લાંચની માંગણી કરી હતી અને એસીબી દ્વારા આ સમગ્ર મામલે છટકું ગોઠવવામાં આવ્યું અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો હોમગાર્ડના બંને જવાનોને ઝડપી પડાયા છે, જેઓ લાંચ લેતા હતા। ખેડા ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં હોમગાર્ડના જવાનો ₹1500ની લાંચ લેતા ઝડપાયા છે। હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરે છે અને ફરિયાદીને ફરજ સોંપવા માટે લાંચની માંગણી કરી હતી। એસીબીએ છટકું ગોઠવતા જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સમગ્ર મામલો ખેડા ખાતેથી સામે આવ્યો છે।